આવી છીએ રામાપીરના દર્શન કરવા માટે પ્રસાદી લેવા. જો આ રીતનું કંઈક લુક છે. જો ટંકડો આવા છે મસ્ત આવે. गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। सुबह हो गई, सुबह सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट और आज का ब्लॉग अपना शुरू हो रहा है राजस्थान से। देखो आपको दिखा रहा हूँ, कंटिन्यू ब्लॉग में बने रहना, आगे दिखाता हूँ कैसा है क्या है। अभी रणुजा पहुँच गए हैं और काला कोहरा लेकर आ गए हैं। अब कंटिन्यू ब्लॉग दिखाता हूँ कहाँ कहाँ घूमने जा रहे हैं। तो अभी तो पहुँचे, अब जस्ट 2 मिनट हुआ है पहुँचने और अभी नहाए के फ्रेश हो गए, बाद में दर्शन करने के लिए जाएंगे। तो आप कंटिन्यू। हाय, गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माताजी અને જય રામાપીર અને આવી જશે ફાઇનલી રણુજા। फाइनली गाइस हम राजस्थान पहुंची गया। सब फाइनली गए रूम લઈ લીધો આપણે। અરે રણુજા કહેવાય કે શું કહેવાય? હે રણુજા તો ગાઈસ આપણે રૂમ લઈ લીધું। જો નીચે આ ઘણું બધું પાર્કિંગ છે, અલગ અલગ રૂમ હોય બધાના અને આપણે અહીં જઈશું। એની અંદર બોટિંગ થાય, બોટિંગ કરવા જાવું આપણે અને આવું કંઈક લુક છે રણુજા। જોઈ લો, આવી નાની મોટી બિલ્ડિંગો છે। ઓકે, તો હવે આપણે નાવા થઈ ગયું। ફાઇનલી ગાઈસ નાવા આવી ગયું, બ્રશ કરી લીધું અને મસ્ત જો બાથરૂમ આવું કે અટેચ બાથરૂમ છે, સંડાસ નું બધું બહારનું લુક કંઈક આવું છે। ચલો કોઈ નહીં ગાઈસ, નહીં લઉં પછી મળું। તો ફાઇનલી ગાઈસ નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા, બ્રશ કરી લીધું અને તૈયાર થઈ ગયા। જુઓ ફોટા શૂટ ચાલે છે। ફોટા શૂટિંગ ચાલે આ બાજુ। જો તૈયાર થઈ હે જો નહીં તો રેડી ઓકે થઈ ગયા, તૈયાર। बोलो रामापिंडी। ચલો ગાઈસ કોઈની કન્ટિન્યુ બ્લોગમાં બને રહો। હવે જઈએ દર્શન કરવા, આગળ જોવા મળશે તમને। ગાઈસ કન્ટિન્યુ આપણે નહીં ધોઈ અને રેડી થઈ જઈએ અને હવે જ આવી છીએ રામાપીરના દર્શન કરવા માટે। પ્રસાદી લેવાની બાકી, આ બધી પ્રસાદની દુકાનો હોય પણ આપણે આગળ જઈ સારી પ્રસાદી હોય, સસ્તી નહીં પણ સારી પ્રસાદી લેવાની છે। હે સારી લેવાની, સસ્તી લેવાની? સારી આપણે ચારે આવશું એમ કે એક વખત આવ્યા, હવે ચારે આવશું એમ વખત એટલે તો ગાઈસ કમ થશે તો આવશું। હા થશે તો આવશું રામાપીરનું। ગાઈસ એક મિસ્ટેક છે કે આ પેન્ટ છે ને, પેન્ટ એ થોડુંક ખોલું પડે, પટ્ટો જે ખીલ્યો પડશે અહીં છે પટ્ટો, તો કન્ટિન્યુ આગળ જે પટ્ટા દેખાય અહીં લઈ લઈશું એમ પટ્ટો। હે હાલ તો હાલ 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 જો કહેશે પટ્ટો દેખાય, મારે પેન્ટ ખોલું પડે, પટ્ટો લાગુ પૂછતો પટ્ટો ને ભાવ પૂછતો જો કહેશે પટ્ટો 100 રૂપિયા અંદર ચેક કરો, અંદર અંદર તો બસ સાઈડ કાઢો, પટ્ટો લઈ લઉં પછી આને 100 રૂપિયા। जी जी कोई भी ले लीजिए जो पसंद है आपको। चलो रखो रखो, पेन नहीं है, पेन नहीं है, रख दो। नहीं देख हाँ, छेद करने का पड़ेगा टेंशन। તો ગાઈસ જો પટ્ટો લઈ લીધો અને આ ભાઈ આપણા માપના છેદ કરી દે અને જો કંઈક આવી લુક દુકાન છે અને આવું કંઈક રણુજાનો લુક ભાઈ છે। આગળ મંદિર છે આ બાજુ, તમને કન્ટિન્યુ બને સોનલ પૈસા આલે પટ્ટાના અને પછી આગળ જવાનું પ્રસાદ લેવા। પૈસા તો આપે પટ્ટાને, તો સોનલ પૈસા આપી દે પછી જાવી આગળ પ્રસાદ લઈ કન્ટિન્યુ બ્લોક। આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ ને, કાઢવાના છે। જો સોનલ તો ચંપલ કાઢી નાખ્યા, તે ચા કાઢ્યા ચંપલ? ફોન તારે ચંપલ ચા કાઢ્યા? તો જો રામાપીરના દર્શન કરી લો, રણુજાના રામાપીરના દર્શન કરી લો। કઈ કહી દે હવે
જય રામાપીર. જો આવું કંઈક લુક છે અને બધે જ્યાં પણ એક રણે જે નતા બતાવી. તો ચલો અંદર જો અલાઉડ હોય તો શૂટિંગ કરશું ને કે બહારથી દર્શન કરી લેજો, બરોબર. તો આ રણુજા આપણે એક સપનું હતું આવવાનું, જો કે રામાપીરની ઈચ્છા હોય તો જેવું કહેવાય ને કે હવાય નહીં. તો જો આપણે પહોંચી ગયા છીએ રણુજા. જો આ રીતનું કંઈક લુક છે. જો ટકુરો કાંઠે જો એ ભીતરે એ ભીરે જો આટલું બધું મોટા નહીં જાતા ને, હે બરોબર હે. તો જો પહોંચી ગયા છીએ રણુજા રામાદેવના સાનિધ્યમાં. गेट पे जा रहे हैं જો આવું કંઈક લુક છે, જોઈ લો. તો ચલો કન્ટિન્યુ દર્શન કરી લે પછી મળી. તો ગાઈસ જો રામાપીરના દર્શન કરી લો. આ ટ્રાફિક આજ ભાદા દાડા છે આપણે તો આટલી ટ્રાફિક છે, તો બીજની પૂનમની જેટલી ટ્રાફિક થતી હશે. જો બનાવ છે ને બધા. તો હવે આગળ આપણે અહીંથી બ્લોક બંધ કરી છે, ડાયરેક્ટ મળશે બહાર જઈને, કારણ કે અલાઉડ હોય ના હોય. સો કન્ટિન્યુ ગાઈસ. જો માતાજી રામાપીરની પ્રસાદી અને કંઈક ઘોડા કંઈક આવા છે રામાપીરના અશ્વાર, અને આ બાજુ ગોપી જો શું કરે દર્શન કરવા આવી ગયા. દર્શન કરી લીધા. કવર બોલ ના કહેવા જ નહીં. અમે દર્શન કરવા આવ્યા હતા તો બધા દર્શન કરી લીધા. રાજસ્થાન તો બહુ બધું જગ્યા છે. પોતાનું બધું હતું. આ દર્શન લીધી આને વિડીયો બનાવતી હતી. વિડીયો બનાવી દે ને હવે અમે નીકળશું. મંદિરનું કંઈક આવું લુક છે ગાઈસ. જો જો પાછળ તલાઈ ની અંદર બોટ ચાલે છે, અને જો જેટલો મસ્ત તલાઈ ના આ બે ભાઈ ભત્રીજી તલાઈ જુઓ હરી. હે શું દેખાનું અંદર કે મસ્ત ઈચ્છા નહીં થતું. આવા છે મસ્ત આવે. તો ગાઈસ જો રણુજાનું દર એનિવર્સરી લાવવાના. હે દર એનિવર્સરી લાવવાના એમ? દર સાલ બર્થડે ઉપર લાવવાના. તો કંઈક આવું કંઈક લુક છે ગાઈસ. અને જો મંદિર પાછળ તલાય છે, અને જો જેટલી બધી પબ્લિક બહારથી મંદિર જોઈ તો આવું કંઈક છે. શું કે બોલ? દર બર્થડે પર દર એનિવર્સરી પર લાવવાના. દર બર્થડે દર મેરેજ એનિવર્સરી અહીંયા બનો એમ ને? હા, તે એનો હુકમ હશે તો આવી જ જાવ. એમાં તો કઈ બે મત છે જ નહીં. હુકમ પ્રમાણે તો ગાઈસ જો પાછળ તમે લુક દેખાતો હશે. કન્ટિન્યુ બ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેજો, કારણ કે તાકાતથી બ્લોગ આવશે. ઓકે તો ગાઈસ નાની મોટી ખરીદી સુનર કરવા માંડી છે. બંગડીઓની નેવી અને થોડુંક ખરીદી કરી જોવા કિચન લીધા રામાપીના બે સેવ કિચન રૂમ પર. બંગડી ગોતા પણ એને સાઈઝ મોટી પડે. સાઈઝ મોટી પડે ને? હે સાઈઝ નહીં થતી એમ. બંગડી બહુ મસ્ત મસ્ત આનું શું હે? સાઈઝ મોટી પડે. આપણે શું હે? એક કિચન લીધા રામાપી. ફાઇનલી ગેસ રામાપીના દર્શન કરી નીકળી ગયા છે. અને થોડોક નાનો એવો આમ તો ઇસ્યુ બન્યો કે ટ્રાફિક પોલીસે આપણે પકડ્યા. ચોપડી કાગળિયા ઓનલાઈન છે, ફરજિયાત નહીં. બહુ મોટો ઇસ્યુ બતાવી નહીં શકું, બના કે વધારે પછી થાય તો આગળ બતાવી દઉં તમને. હાઈવે પર છે કોપી. આખો બ્લોક ખ્યાલ જ જશે.
ફાઇનલી ગેસ આપણે પહોંચી ગયા છીએ. આને કેવો મહેલ કહેવાય? જે વિક્રમ ઠાકોરનું પિક્ચર બન્યું હતું ને રાજસ્થાનમાં. ममता ने हाथ चालीन गाने એક બાર આएगा वो બાર બાર આएगा. एक बार खाएगा वो बार बार आएगा. એ મહેલમાં આપણે પહોંચી ગયા છીએ. જો જે વિક્રમ ઠાકોરનું પિક્ચર બન્યું હતું અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને હવે પ્રવેશ કરીશી અંદર. જો બ્લોગમાં કન્ટિન્યુ. જો આમાં બ્લોગ જોનારા ઘણા આવે હશે, ઘણા નહીં આવે. જો આ જો ખારીકુ રહી, ખારીકુ જો ખારીકુ જો ગાઈસ ખારીકુ છે અહીં જોઈ. તો આવું કંઈક મુખ્ય મહેલ. તને કેવી મજા આવે? હે एकदम જોરદાર જોરદાર મજા. जोरदार. તો ગાઈસ તો આવું કંઈક લુક છે અહીંનું મહેલ. કરે જવાય ઉપર જવું આપણે. હે હાલો તો ઉપર જઈએ. હાલ ચાલો સોનર ઉપર ચડે તમને બતાવું. જો મોટું પટકાણું માથે. આ પહેલાના રાજનું રાજમહેલ કહેવાય એક જાતનું. તો ગાઈસ જો અંદર કંઈક આવું લુક જો એટલે કેવું છે પાણી પેલા. આ પાણી ભરે અને આ શું કરે આ દીવો દીવો મૂકે. પહેલાં તો છે લાઈટો બેઠો હતી. જો ઉપરથી કંઈક આવું લુક દેખાય. આ રે તિજોરી કબાટ ખાના કે ને સમજુ બોલો. જો ગાઈસ કેટલા માણસો પૈસા નાખ્યા ચીલ. હવે તો મને નહીં ખબર છે એમ નાખીએ. એ તો જો ખુલ્લું લેવો તાર पैसा હે ले लियो. લેવા કે ના લેવા? चल कर नाक ના એ તો શી ખબર મને. હું ચા રોજ રોજ અહીંયા આવતો છે ખબર. सीसी कैमरा लगा ખબર તો લાગતો નહીં. ના લેવા હાલ. पर ना चल તો શું કરવા પણ લેવા પડે. હવે એ તો મને શી ખબર. તો જુઓ ગાઈસ અહીંયા પહેલાંના સિપાહીઓ હોય ને અહીંયા બેજો. પહેલાંના સિપાહીઓ જો અહીં બેસી અને આવું કંઈક ખબર રાખે મહેલને અહીં જો પછી કેવું લુક લાગે બેસી જાય. જો ગાઈસ સોનલ તો બેસી જાય. જો અહીં કાંઈ બેસી અને આવા આપણે નહીં આપણે એસી કહેવાય. મેં કાંઈ એસી એસી आ गोपी તો ગાઈસ જુઓ પહેલાંના વસ્ત્રો દાસીના હોય કે રાણીના હોય આપણને નહીં ખબર, પણ પહેલાંના વસ્ત્રો છે. જુઓ હે આગના આગના જુઓ ચરણ ચંપલના કહેવાય. આને શું કહેવાય? પદુકા કહેવાય. પદુકા ચરણ પદુકા કહેવાય એને. લાકડાના હોય ને. पहला पैरता जैसे હા पैरे जैसे હા હા અત્તર. જો ગાઈસ પહેલાના મહારાજા અને અંતની બે જેવી છે એની જ જોવા મળે અહીંયા બધું એની. આ તો ખબર નહીં શું એ. तो कम कौन स्टाइल हाय સો ગાઈસ પહેલા બધું જો ચેવો મેં अभी अभी बाहर गया है હે શું કરો બહાર? ગાઈસ જો મેં હે જોયો. તો અહીંયાથી બધું હવે આપણે નીચે જવાનું અહીંયાથી બહાર કન્ટિન્યુ બ્લોગમાં બનાવવાનું. તો સમથિંગ ગાઈસ 12:22 થઈ બપોરના અને જમવાની તૈયારી કરી છે. હોટલમાં આવી ગયા જમવા માટે. હું સોનલ અને ગોપી જઈ છે હાથ મું ધોવા માટે. સોનલ કોણ મિત્ર હે ભૂખ લાગી માણસો તો પોપટા જેવી થઈ ગઈ. हम गए आए हैं के लागी માણસો તો લાલ લાલ થઈ ગઈ તારી. लेकिन आप नहीं जानते
તો ગોપી આ ધોવા દે છે, હું સુનિલ બે ઓર્ડર દઈને બેઠા તો 24 કલાક થઈ ગઈ. 24 કલાક થઈ ગયા. તો ગાઈસ જમવા બેસી ગોપી હાથ ધોઈને આવે એટલે જમી લેવું ઓર્ડર આવી ગયા હતા હતી. તો અહીંયા બ્લોગને કરીશું એન્ડ અને આગળ તમને જોવા મળશે જેસલમેર. તો એ બીજા બ્લોગમાં હશે તો કન્ટિન્યુ બની રહેજો બીજા બ્લોગમાં.